એટલો તડકો છે ને કે જાણે બહાર નીકળવી ને તો સીધી જે આપણી સ્કિન છે ને બળવા માંડે. ગોટલી અને આપણે જાંબુડાના ઠળિયા હોય ને એનો મિક્સ મુખવાસ બનાવવાનો છે. સરસ બન્યો છે, ખાવાની મજા આવે એવો છે. ભાત અને સંભાર બનાવું. ઇડલી સાંભાર બનાવતા હોય પણ આજે કીધું ભાત સાથે બનાવું તો મજા આવે. હાલો જમવા. જો ભાત અને તીખો સંભાર બનાવ્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. બધું કામ પતી ગયું, ફ્રી થઈ ગઈ. અને આજે શું બનાવ્યું છે રસોઈમાં? જો ટિફિનમાં શું બનાવી દીધો. છોકરાઓને તો છુંદો અને થેપલા આપ્યા છે, પણ એને પપ્પાને શું આપ્યું છે બતાવો. ગલકાનું શાક આપ્યું છે અને ટીંડોળા મરચાંનો સંભારો, રોટલી, છાશ, પાપડ એવું આપ્યું છે. એટલે અમારે બની જ ગયો હોય સાથે રોટલી ને બધું. એટલે રસોઈનું ના કિચનનું કામ પતી ગયું હોય સવારમાં જ. આમાં તો દહીં મેળવું છે અને તડકો જોવો, આંખ ન ખુલે એવો તડકો છે. એટલો તડકો છે ને કે જાણે બહાર નીકળવી ને તો સીધી જે આપણી સ્કિન છે ને બળવા માંડે એવો તડકો છે. અત્યારે વરસાદનું વાતાવરણ થવું જોઈએ બદલે બહુ તડકો છે. વાદળા થાય પણ ઘડીકમાં વાદળ થાય અને ઘડીકમાં જોરદાર તડકો હોય. કામ બધું પતી ગયું છે. કપડાં મશીનમાં નાખેલા છે, ખાલી સૂકવવાના ધોવાય છે એટલે. અને આજ મારે છે ને કુકિંગ ચેનલ માટે ગોટલીનો મુખવાસ બનાવવો છે, પણ મારે છે ને કંઈક અલગ રીતે કરવો છે. ગોટલી અને આપણે જાંબુડાના ઠળિયા હોય ને એનો મિક્સ મુખવાસ બનાવવાનો છે. જાંબુડાના ઠળિયાનો મુખવાસ રહ્યો ને એ ડાયાબિટીસવાળા માટે બહુ સારો હોય છે. એટલે ગોટલીનો એટલો હેલ્ધી હોય છે અને જાંબુડાનો એટલો હેલ્ધી હોય છે. આપણે મિક્સ બનાવી એકદમ મસ્ત અને જરાય કડવો ન થાય ને એ રીતે આપણે બનાવશું કે બધાને ભાવે. તો એ મુખવાસ બનાવવો છે એટલે થોડી ઘણી તૈયારી કરી રાખું. તો ત્યાં કપડાં ધોવાઈ જાય તો પછી કપડાં સૂકવી લઉં અને બે કામ સાથે થતું છે. અને પ્લાસ્ટિકવાળો આવ્યો તો પાટલી લેવી હતી એક, પણ એ ભાઈએ સાંભળ્યું જ નહીં, સ્પીડમાં વયો ગયો. અડધેથી વિડીયો પાછો કાપવો પડ્યો. તો હાલો હવે એ મુખવાસ બનાવવાની તૈયારી કરું. છોકરાઓ આવે ને ત્યાં મારે હવે એ કામ થઈ જાય બધું. છોકરાઓ આવી ગયા છે અને મુખવાસનો વિડીયો અડધો બન્યો છે, અડધો બાકી છે. કેમ કે એ ગરમ હતું તમે ઠંડુ થવા મૂક્યું તો ભાઈ કીધું છોકરાઓ આવી ગયા તો હવે જમી લઈ અને બપોરે એ વિડીયો કમ્પ્લીટ કરીશ. જઈને તો એ લચકા ખાવા માંડી છે. હાલ કેવી? હાલો જમવા. તો જમીને બધું કામ પતી ગયું ને પછી તરત પાછો મુખવાસનો વિડીયો હાથમાં લીધો અને બની ગયો મુખવાસ. એવો મસ્ત બન્યો છે, જો નજીકથી બતાવું. સરસ બન્યો છે, ખાવાની મજા આવે એવો છે. કેરીની ગોટલી અને જાંબુડાના ઠળિયાનો બહુ મસ્ત બન્યો. ટેસ્ટમાં એવી મજા આવે એવું છે ને. અને આનો ફૂલ વિડીયો તો છે ને તમારે જેનીસ કિચન છે મારી કુકિંગ ચેનલ, એમાં જોવા મળશે. જો ગરમી થઈ કેમ કે પંખોય ચાલુ ન કરે તો ગેસ ચાલુ હોય નહીં તો વાંધો પડે એટલે. અને પરસેવાના રેલા હાલા જાય છે, બહુ જ ગરમી થઈ છે. જેને કીધું કે જલ્દી ફટાફટ આ પતે ને એટલે મેં તો મારે ઘડીક વાર બેસવું છે શાંતિથી. હાલની રેસીપી તમને જેનીસ કિચનમાં છે ને 1 થી 2 દિવસની અંદર જોવા મળશે. જોજો અને બનાવજો, એ તમે બધાય મજા આવશે. બહુ મસ્ત મુખવાસ બન્યો છે અને ખૂબ ફાયદાકારક છે. B12ની કમી હોય છે ને એના માટે તો બહુ સારો, અને ડાયાબિટીસ હોય એના માટે પણ ખૂબ જ સારો, કારણ કે આપણે એમાં જાંબુડાના ઠળિયાનો ઉપયોગ કર્યો છે. એટલે ગોટલી અને ઠળિયા બંને એકદમ ગુણકારી છે. તો જેની રહીને એ કપડાં લઈ દઈશ મને બહારથી. તો ફટાફટ કપડાં લેતી હોય તો હું વાળીને મૂકી દઉં જલ્દી. એટલી ગરમી થઈ, કેમ કે બહાર છે ને વાતાવરણ થોડુંક ઓલું થયું છે, પવન થયો છે બહુ જ. એટલે અચાનક ક્યાંક પાછું વાવાઝોડા જેવું થાય ને કપડાં ઉડે બહાર. તે કે હું લઈ આવું. જો પરસેવો હાલો જાય, ચાલો હું જલ્દી આ પતાવું. હવે આ ઠંડો થોડોક થાય ને પછી જ મારે એને બોટલમાં ભરવાનો છે, એટલે એને ત્યાં સુધી પંખા નીચે રાખી દઉં. અને વાસણ એ સાથે ધોતી જ ગઈ હતી જેટલા થાય ને એટલા. અને બસ હવે શેકો તો મુખવાસ 1-2 છે એટલા ધોવાના છે જે મારે, પછી ફ્રી થાવ. મુખવાસની રેસીપી જરૂર જોજો અને વિડીયો લાઈક જરૂર કરતા જાઓ. વ્લોગના કુકિંગના બંને લાઈક કરો વિડીયોમાં અને શેર પણ કરતા જાઓ. ચાલો
વાતાવરણ થયું છે વરસાદનું, આમાં વાદળા આવે છે અને પવન એવો થયો છે. જો મુખવાસ બનીને તૈયાર છે અને નજીકથી પણ બતાવું કેટલો સરસ બન્યો છે. મરી, સંચળ એ બધો મસાલો નાખ્યો ને બહુ ટેસ્ટી લાગે છે, ખાવાની મજા આવે એવો છે. સાંજ થઈ ગઈ અને સાંજની રસોઈ ચાલુ કરું છું. આજ તો કીધું ભાત અને સંભાર બનાવું. ઇડલી સાંભાર બનાવતા હોય પણ આજે કીધું ભાત સાથે બનાવું તો મજા આવશે બધાને. અમારે છે ને ગળી દાળ નથી ખાતા, ઓછી ખાય છે, ક્યારેક જ ભાગ્યે જ બનાવું અથવા દાલ ફ્રાય કરું. આજે દાલ ફ્રાય નહોતી ખાવી, ગળી દાળ નહોતી ખાવી, તો કીધું ચલો એ ભાત અને સંભાર બનાવી દઉં, મજા આવશે બધાને. દાળ બાફવા મૂકી દીધી છે, ભાતે મૂકી દીધા છે અને બસ હવે દાળ બફાઈ જાય એટલે દાળ વઘારું. જેને બહુ જ ભાવે, કેવીને ભાવે સંભાર તો બધાને ભાવે છે. જો ભાત અને તીખો સંભાર બનાવ્યો છે અને આ વાટકો રહ્યો ને આમનો સ્પેશિયલ છે, એટલે આ વાટકો એમને જ દેવાનો હોય. એમને છે ને ચમચીથી ન મજા આવે, સીધો વાટકો મોઢી માંડવાની એટલે આ એમની થાળી છે અને કેસર કેરી. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને બધાને છે ને ભાત સાથે સંભાર ખાવાની બહુ જ મજા આવી, એકદમ ટેસ્ટી લાગતું હતું. ક્યારેક ઇડલી બનાવવાનો સમય ન હોય ને તો આ રીતે બનાવી તો મજા આવે. ઘણા લોકો બનાવતા જ હોય છે પણ અમે આ પહેલી વખત બનાવ્યું પણ બધાને મજા આવી. નહીંતર અમે તો મોટે ભાગે છે ને દાલ ફ્રાય જ બનાવીએ છીએ, પણ આજે આ રીતે કર્યું તો કંઈક નવીન લાગ્યું, મજા આવી. અને આપણા એક સબસ્ક્રાઈબર છે કડીથી, મનીષાબેન. કેમ છો મનીષાબેન? મનીષાબેન કાયમ મારા વિડીયો જોવે છે રોજ અને એમને બહુ મજા આવે છે. અને મનીષાબેન કે તમે વિડીયોમાં મારું નામ લેજો. તો છે ને મેં વિડીયો અત્યારે શૂટ કરી લીધો હતો, પૂરો કરી લીધો હતો, પણ પછી મેં મોબાઈલ જોયો ને તો મેં કીધું, મનીષાબેને કમેન્ટ કરી હતી કે તમે વિડીયોમાં મારું નામ લેજો. તો મેં તો ચાલો ફરીથી વિડીયો શૂટ કરું. પછી પાછો મેં ફરીથી વિડીયો શૂટ કર્યો. તો મનીષાબેન કેમ છો અને આવજો અમારા ઘરે રાજકોટ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. સારું ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.